નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। હવે બેંકના ગ્રાહકોએ 15 ઓગસ્ટ 2025થી ઓનલાઈન આઈએમપીએસ ટ્રાન્સફર પર ફ્રી ચૂકવણી ત્યારે ચૂકવવી પડશે, જે અત્યાર સુધી સંપૂર્ણ મફત હતી। આઈએમપીએસ એટલે કે ઇન્ટરનેટ ત્યારે મિત્રો મની પેમેન્ટ સર્વિસ એક રિયલ ત્યારે ટાઈમ ફંડ। જો કે મિત્રો વાત કરીએ તો ટ્રાન્સફર સિસ્ટમ છે જેની મદદથી કોઈપણ વ્યક્તિ તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકે છે। આ સેવા 24 કલાક અને 365 દિવસ ઉપલબ્ધ છે। આઈએમપીએસ દ્વારા ત્યારે એક સમય મહત્વ 5 લાખ ટ્રાન્સફર કરી શકાય છે। અન્ય ઉલ્લેખનીય છે કે એસબીઆઈ દ્વારા કરવામાં આવેલી ફેરફાર ફક્ત ઓનલાઈન વ્યવહારો પર જ લાગુ થશે અને કેટલાક લેબેલમાં ત્યારે નોર્મલી ચાર્જ ઉમેરવામાં આવશે। જો કે આ ચાર્જ હજુ પણ કેટલાક ખાતાઓ પર વસૂલવામાં આવશે નહીં। જો તમે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈ જેવા ઓનલાઈન માધ્યમ દ્વારા આઈએમપીએસ કરો છો તો તે હવે તમારે ત્યારે ફ્રી ચૂકવવી પડશે। ₹25,000 સુધી કોઈ ફ્રી રહેશે નહીં અને ₹25,001થી ત્યારે ₹1 લાખ સુધી પર ₹2 પ્લસ જીએસટી વસૂલવામાં આવશે। ત્યારે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।